વાત કરતા હતા લખાણ સંબંધિત પ્રશ્ન. તો આપણે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર પહેલો નંબર 10.5 નંબર ની અંદર તમને સંયોજન અને એની સાથે પ્રક્રિયા કઈ રીતે પૂર્ણ કરવી, તો ત્યાં આપણે લાસ્ટમાં અટકા હતા. તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલો નંબર 10.5 તમને એક બંધારણ એટલે કે આલ્કોહોલિક તમને સાયક્લોહેક્ઝેનોલ આપેલું, તેની પ્રક્રિયા થાઇલ ક્લોરાઇડ સાથે કરીએ તો કઈ નિપજ બને. તો એની વાત કરીએ કે આપણે જે બનાવટની દરેક પ્રક્રિયા હતી થાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, તો અહીં કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટે. કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટી અહીંથી હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થાય અને ત્યાં આમાંથી ક્લોરીન જોડાય, એટલે તમારી નિપજ બનશે સાયક્લોહેક્ઝેન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ દૂર થઈ અને ક્લોરીન જોડાશે. બાય પ્રોડક્ટ શું બનતી હતી? સલ્ફર ડાયોક્સાઇડ, અહીંયા ઓક્સિજન એક ઓક્સિજન અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન ક્લોરાઇડ. એટલે આ રીતે તમારી મુખ્ય નિપજ બનશે. બીજા નંબરનું તમને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમે બેન્ઝીન સાથે એક પેરા પોઝિશન ઉપર 1,4 પોઝિશન ઉપર એક બાજુ નાઇટ્રો સમૂહ રહેલો છે, બીજી બાજુ ઇથાઇલ સમૂહ રહેલો છે. તમે Br2 સાથે પ્રક્રિયા કરાવો, ગરમી આપો એટલે કે યુવી પ્રકાશ એ હાજરીમાં. તો ઘણા બધાને પ્રશ્ન થશે આમાં મારે બ્રોમિન ક્યાં જોડો, અહીં જોડો, પહેલા નંબરના કાર્બન સાથે કે બીજા નંબરના કાર્બન સાથે. તો પ્રકાશની હાજરીમાં હોય ત્યારે Br2 મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા આપણે જોઈ ગયા. મુક્તમૂલકની અંદર પણ આપણે અહીં બીજા નંબરના કાર્બન સાથે મુક્તમૂલક બનશે જે કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય ને 2 ડિગ્રી મુક્તમૂલક બને. 2 ડિગ્રી મુક્તમૂલક અહીં જો મુક્તમૂલક જોડાય તો 1 ડિગ્રી થશે. તો 2 ડિગ્રી મુક્તમૂલક હોય તેની સ્થાયીતા વધુ હોય એટલે બીજા નંબરનો જે કાર્બન લ્યો ત્યાં તમારે બ્રોમિન જોડાશે, એટલે મુખ્ય નિપજ બનશે નાઇટ્રો સમૂહ ત્યાં જ રહેશે. અહીં મિથાઇલના મિથાઇલ આ કાર્બનમાં સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ત્યાં તમારે બ્રોમિન જોડાશે. એક બ્રોમિન વિધોતી અને હાઇડ્રોજન એટલે હાઇડ્રોબ્રોમિક એસિડ તમારી બીજી પ્રોડક્ટ બનશે. એટલે અહીં તમારે સૌથી પહેલા બેન્ઝીન સાથે કયા કાર્બનનું વિસ્થાપન થશે તે તમને ખ્યાલ હોવો જોઈએ. મુક્તમૂલક હેલોજિનેશન પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે ખાસ જોવાનું કે સ્થાયીતા મુક્તમૂલક બનશે એની સ્થાયીતા વધુ કઈ હશે, 1 ડિગ્રી કે 2 ડિગ્રી મુક્તમૂલક. 2 ડિગ્રી મુક્તમૂલક હોય તેની સ્થાયીતા વધુ હોય એટલે આ કાર્બન સાથે બ્રોમિન જોડાશે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા જોઈએ. એક બાજુ હાઇડ્રોક્સિલ સમૂહ જોડેલો, એક મિથાઇલ સમૂહ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડેલો. તો અહીં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમીની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે અહીંથી કાર્બન અને ઓક્સિજનનો બંધ તૂટશે એટલે અહીંથી હાઇડ્રોક્સિલ સમૂહ અને આમાંથી હાઇડ્રોજન એટલે કે પાણીનો અણુ દૂર થશે અને ક્લોરીન અહીં જોડાઈ જશે. એટલે તમારી મુખ્ય નિપજ બેન્ઝીન એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ અને ત્યારબાદ મિથિલિન સમૂહ સાથે ક્લોરીન જોડાશે અને પાણીનો અણુ થશે દૂર થશે. આ તમારી નિપજ થશે. તો ખાસ તમે જ્યારે પ્રક્રિયા કરતા હો ત્યારે નિયમોને આધીન કઈ પ્રોડક્ટ મુખ્ય પ્રોડક્ટ બનશે તે તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ એથી આગળની પ્રક્રિયા જોઈએ. હાઇડ્રોઆયોડિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ. તમને આજે સંયોજન આપ્યું સાયક્લિક આલ્કીન, એની અંદર તમે જોશો એટલે અહીં કાર્બન સાથે એક હાઇડ્રોજન હોય, અહીં કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન હોતા નથી. તો આપણે માર્કોનિકો પ્રમાણે જે જોતા હતા કે વિદ્યુત ઋણ ઘટક હોય તે ન્યૂનતમ
હાઇડ્રોજન અથવા કાર્બન કાર્બન ત્રિબંધ હોય ત્યાં જોવાનું. તો તમને મિત્રો ખબર જ હશે કે હાઇડ્રોજન હોય તે વધુ હાઇડ્રોજન હોય ત્યાં જોડાય. એટલે અહીંયા એક હાઇડ્રોજન, એક પણ હાઇડ્રોજન નથી તો અહીંયા જોડાશે ત્યારે ક્લોરીન જોઈએ આ કાર્બન સાથે જોડાશે. એટલે તમારી નિપજ અહીં હાઇડ્રોજન બંધ તૂટી જશે એટલે અહીંયા બે હાઇડ્રોજન એટલે ત્યાં કાર્બન સાથે બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન હતો એક જોડાશે એટલે બે હાઇડ્રોજન થઈ ગયા. એક મિથાઇલ તો હતો જ આ કાર્બન સાથે પણ ત્યાં ક્લોરીન જોડાશે એટલે સાયક્લોહેક્સેન માં વર્ણમાળા કાર્બન ઉપર ક્લોરીન અને મિથાઇલ સમૂહ જોડાશે. ભૂલથી પણ અહીં તમે જો આયોડિન મૂકશો, સોરી આયોડિન અહીં આયોડિન ઉપર એટલે આયોડિન જોડાશે. ભૂલથી પણ તમે જો આ કાર્બન સાથે આયોડિન મૂકશો તો તમારી પ્રોડક્ટ ખોટી પડશે. તો આ રીતે ખાસ નિયમ અને પાલન કરીને તમારે આ મુખ્ય નિપજ કઈ બને એ તમને ખ્યાલ હોવો જોઈએ. સિમ્પલ પ્રક્રિયા, આગળની પ્રક્રિયા જોઈએ. બ્રોમોઇથેન ની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રેટ સાથે કરીએ તો અહીં બ્રોમિન ની જગ્યાએ વિનિમય થશે અને ત્યાં આયોડિન જોડાશે અને આમાંથી NaBr દૂર થશે. આયોડિન જોડાઈ જશે તો નિપજ કે બનશે આયોડો ઇથેન આયોડિન જોડાઈ જશે અને આમાંથી સોડિયમ બ્રોમાઇડ દૂર થશે. સિમ્પલ સાવ પ્રક્રિયા વિનિમય જે આપણે એક હેલોજન ને દૂર કરી છે જગ્યાએ બીજા હેલોજન નો વિનિમય કરો તેવી પણ પ્રક્રિયા આપણે જોઈએ. અને લાસ્ટ સાયક્લોહેક્સીન ની પ્રક્રિયા Br2 સાથે કરીએ ગરમી અથવા UV પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો ઘણા બધા અહીંયા સૌથી વધારે મોટી ભૂલ કરતા હોય. કારણ કે Br2 એટલે અહીં બંધ તોડીને બંને બાજુ Br જોડીને ડાયબ્રોમો નિપજ બનાવતા હોય પણ તે નિપજ બનાવશો તો ખોટું પડશે. કારણ કે Br2 તમે બ્રોમિનેશન કરો કોઈ ઉદ્દીપકની હાજરીમાં હોય તો યોગશીલ પ્રક્રિયા થશે. ખાલી પ્રકાશની હાજરીમાં કરશો તો વિસ્થાપન પ્રક્રિયા થશે. તો વિસ્થાપનની અંદર આ દ્વિબંધ રહ્યા એની બાજુનો કાર્બન અહીં પાણી આ કાર્બન સાથે જે બે હાઇડ્રોજન હોય તે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. એટલે અહીંથી એક હાઇડ્રોજન અને એમાંથી એક બ્રોમિન એટલે હાઇડ્રોબ્રોમિક એસિડ દૂર થશે અને બ્રોમિન અહીં જોડાશે. એટલે નિપજ તમારી આ બ્રોમિન જોડાઈ જશે. એ હાઇડ્રોજન અને બ્રોમિન દૂર થઈને હાઇડ્રોબ્રોમિક એસિડ અલગ પડશે. તો નામકરણ કરવું હોય તો અહીંથી જ નામ આપો 1 2 ને 3 બ્રોમો સાયક્લોહેક્ઝિન 3 બ્રોમો સાયક્લોહેક્ઝિન આ તમારી મુખ્ય નિપજ થશે. અહીં પ્રકાશની હાજરીમાં હતું એટલે જો કોઈ ઉદ્દીપકની હાજરીમાં હોત તો તમે યોગશીલ પ્રક્રિયા દર્શાવી શકાય. આ રીતે તમારે ખાસ બતાવો. તો નેક્સ્ટ ટોપિક ભૌતિક ગુણધર્મો. હેલોજન યુક્ત સંયોજનોના ભૌતિક ગુણધર્મો કેવા હોય, કયા પ્રકારની અવસ્થાઓ હોય, ઘન પ્રવાહી કે વાયુ, એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કયા પ્રકારના હોય, ઘનતા કેવા પ્રકારની હોય, પાણીમાં દ્રાવ્યતા કયા પ્રકારની હોય. તો આ બધા મુદ્દાઓ આપણે ભૌતિક ગુણધર્મોની અંદર આવરી લઈશું. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કે હેલોજન યુક્ત સંયોજન કેવા સ્વરૂપે હોય. તો લખ્યું કે કોઈ પણ પ્યોર સ્વરૂપે હોય તો કે પ્યોર અવસ્થામાં હોય ત્યારે હેલો આલ્કેન સંયોજનો કેવા હોય, રંગવિહીન હોય એટલે કે કલર હોતા નથી જ્યારે એકદમ પ્યોર હોય ત્યારની વાત. પરંતુ જ્યારે બ્રોમાઇડ તેમજ આયોડાઇડ, બ્રોમાઇડ ખાલી જોજો યાદ રાખજો મિત્રો, બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો હોય એ પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને એટલે તમને રંગીન દેખાશે. પ્રકાશના સંપર્કમાં આવશે એટલે તમને અહીંથી એમસીક્યુ મૂકે કોઈ એવા સંયોજનો કે જેની અંદર આયોડિન હોય અને બ્રોમિન હોય એટલે કે બ્રોમાઇડ અથવા બ્રોમિન જોડાયેલો હોય અને લખ્યું હોય કે પ્રકાશના સંપર્કમાં આવે તો એ કેવા હોય. તો ભૂલથી તમે રંગવિહીન લખતા નહીં. કારણ કે આ યાદ રાખવાનું છે આયોડાઇડ અને બ્રોમાઇડ
સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને. ત્યારબાદ ઘણા બધા એવા હેલોજન યુક્ત સંયોજનો હોય કે તે બાષ્પશીલ હોય, એટલે કે બાષ્પીભવન થઈ શકતું હોય. આવા ઘણા બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો મીઠી સુગંધ ધરાવે. કે બાષ્પીભવન થવાનું, બાષ્પીભવન થશે એટલે પ્રસરણ પામશે. પ્રસરણ પામશે ત્યારે તમને જે સુગંધ આવશે એ કેવી હશે? મીઠી સુગંધ ધરાવતી. એટલે મોસ્ટ ઓફ જ્યારે પ્યોર અવસ્થામાં હોય એટલે કે ત્યારે હેલો આલ્કેન રંગીન રંગવિહીન હોય. બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો પ્રકાશના સંપર્કમાં આવવાથી રંગીન બને. અને ઘણા બાષ્પશીલ હેલોજન યુક્ત સંયોજનો મીઠી સુગંધ ધરાવે. ત્યારબાદ વાત કરીએ ગલન બિંદુ અને ઉત્કલ બિંદુ. એટલે કોઈ ક્લોરોમિથેન, બ્રોમોમિથેન, ક્લોરોઇથેન. એટલે આમાં તમે બધા જોશો તો એક કાર્બન, આમાં એક કાર્બન, આમાં બે કાર્બન. એટલે એક બે કાર્બન ધરાવતા હોય એવા હેલોજન યુક્ત સંયોજનો તેમજ કેટલાક ક્લોરોમિથેન સંયોજનો ઓરડાના તાપમાને એની અવસ્થા કેવી હોય? વાયુ સ્વરૂપે હોય. એટલે એક બે કાર્બન ધરાવતા જે હેલોજન યુક્ત સંયોજનો હોય તે વાયુ સ્વરૂપે હોય. પરંતુ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તે પ્રવાહી અવસ્થામાં હશે અને કા તે ઘન સ્વરૂપે છે. એટલે વધુ કાર્બન ધરાવતા સંયોજનો પ્રવાહી અહીંયા વાયુની પણ તમને ઘન સ્વરૂપે તમને જોવા મળશે. તો આ પણ તમને જેમ જેમ કાર્બનની સંખ્યા વધે એટલે કોઈ એવું સંયોજન આપેલું હોય અને અવસ્થા કયા પ્રકારની હશે તો તમે જોશો તો ખ્યાલ આવી જશે કે જેમ જેમ કાર્બનની સંખ્યા વધશે તેમ એ પ્રવાહી અને ત્યારબાદ ઘન સ્વરૂપે તમને જોવા મળશે. સમાન આણ્વીય દળ ધરાવતા, આણ્વીય દળ લગભગ સમાન રહેતું હોય એવા હાઇડ્રોકાર્બન સાથે તમે હેલો આલ્કેનની સરખામણી કરો તો હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ હંમેશા વધુ જોવા મળશે. તમને કોઈ પણ એવા એમસીક્યુ ની અંદર બે ત્રણ સંયોજનો હોય અને બે ત્રણ સંયોજનની અંદર તમે બેના આણ્વીય દળ એટલે કે એનું આણ્વીય વજન તમે અણુનું વજન કરો, બે એપ્રોક્સિમેટ અંદાજિત નજીક હોય ત્યારે તેવા સંયોજનની અંદર હાઇડ્રોકાર્બન કરતા હેલો આલ્કેન હોય તેનું ઉત્કલન બિંદુ હંમેશા કેવો હશે? વધુ જોવા મળશે. તો આ રીતે તમને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની અંદર હજી ઘણા બધા આગળના ટોપિકની વાત કરીએ કે આ તો તમે સમાન આણ્વીય દળ ધરાવતા હેલો આલ્કેનને હાઇડ્રોકાર્બન સાથે સરખામણી કરી. પરંતુ હેલો આલ્કેનની હેલો આલ્કેન સાથે સરખામણી કરીએ તો ઉત્કલન બિંદુ કોના વધારે હશે? તો તેની પણ આપણે આગળ વાત કરીશું. તો આગળનો પોઈન્ટ જોઈએ કે સમાન કાર્બન પરમાણુની સંખ્યા અને સમાન હેલોજન પરમાણુ ધરાવતા સમઘટકીય હેલો આલ્કેનમાં 1 ડિગ્રીથી 2 ડિગ્રી અને 2 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય. એટલે કે હેલોજન પરમાણુની સંખ્યા સરખી હોય, કાર્બનની સંખ્યા પણ સરખી હોય, તેને આપણે સમઘટકો કહીએ. તો આ સમઘટકોની અંદર 1 ડિગ્રીથી 2 ડિગ્રી, 2 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જાઓ એમ શાખાઓ વધે. અને શાખાઓ વધે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ જેમ ઘટે તેમ ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. એટલે 1 ડિગ્રી યેલો આલ્કેન હોય તો તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. 2 ડિગ્રી હોય એટલે એક શાખા પડે, એક શાખા પડે એટલે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. અને 3 ડિગ્રી હોય તેમાં બે શાખાઓ પડે એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એનથી વધારે ઘટશે એટલે ઉત્કલન બિંદુમાં વધારે ઘટાડો થશે. એક એક્ઝામ્પલ જોઈએ વધારે ખ્યાલ આવશે તમને. અહીંયા 4 કાર્બન ધરાવતો આલ્કેન, બ્રોમિન ધરાવતો ત્રણેયમાં જોશો તો કાર્બનની સંખ્યા, કાર્બન પરમાણુની સંખ્યા અને હેલોજન પરમાણુની સંખ્યા સરખી હશે. તો આ બધાની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે 1 ડિગ્રી એટલે
કે નોર્મલ આલ્કેન રહ્યો જેના આપણે કે 4 કાર્બન ધરાવતો આલ્કેન અહીં કહીશું આપણે 1 બ્રોમો બ્યુટેન, આ 2 બ્રોમો બ્યુટેન અને આ 3 બ્રોમો બ્યુટેન. તો 1 ડિગ્રી એટલે જો સૌથી વધારે 1 ડિગ્રી 375 કેલ્વિન. પણ એક શાખા પડી એટલે 2 બ્રોમો બ્યુટેન કે જેનું ઉત્કલ બિંદુમાં ઘટાડો થશે કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટશે. તો 1 ડિગ્રી નું વધારે હોય કોના કરતા 2 ડિગ્રી કરતા. આ 2 ડિગ્રી નું વધારે હોય કોના કરતા 3 ડિગ્રી કરતા. અને જો 364 કેલ્વિન અને અહીં 346 કેલ્વિન. તો આ રીતે તમને કોઈ પણ એમસીક્યુ આપેલા હોય તો પેલા બધાની અંદર કાર્બનની સંખ્યા અને હેલોજન સમાન હોય ત્યારે તમે ખાસ 1 ડિગ્રી 2 ડિગ્રી કે 3 ડિગ્રીના આધારે તમે ક્રમમાં ગોઠવી શકો કે કોનું ઉત્કલ બિંદુ વધારે હશે. ત્યારબાદ વાત કરીએ આપણે સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા એટલે કે આલ્કાઇલ સમૂહ સમાન હોય. મિથાઇલ હોય તો બધામાં મિથાઇલ હોય, ઇથાઇલ હોય તો બધામાં ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય તો બધામાં પ્રોપાઇલ હોય. તો સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ હેલાઇડ સંયોજનોના ઉત્કલન બિંદુના ઘટાડાનો ક્રમ એટલે કે ઉત્કલન બિંદુ ઘટે તો કઈ રીતે ઘટે. તો સૌથી પહેલા લખ્યું છે કે આલ્કાઇલ સમૂહ જ્યારે સરખો હોય બધામાં અહીં મિથાઇલ હોય પણ અહીં હેલોજન બધામાં, પરંતુ આલ્કાઇલ સમૂહ સરખા પરંતુ અહીં હેલોજન બધા અલગ અલગ હોય ત્યારે હેલોજનનું કદ જેટલું મોટું તેટલું ઉત્કલન બિંદુ મોટું. કારણ કે આલ્કાઇલ સમૂહ તો બધામાં સેમ હશે. મિથાઇલ હોય તો બધામાં મિથાઇલ હશે, ઇથાઇલ હોય તો બધામાં ઇથાઇલ હોય, પરંતુ જેમ કદ વધે તેમ ઉત્કલન બિંદુમાં પણ થાય વધારો. એટલે અહીં આયોડિનનું કદ બ્રોમિન કરતા વધારે હોય માટે તે પ્રકારનો આલ્કાઇલ હોય તેનું ઉત્કલન બિંદુ કેવું હોય વધારે હોય. તો ફ્લોરિનનું કદ સૌથી નાનું હોય એટલે ઉત્કલન બિંદુ સૌથી લોએસ્ટ કોનું હોય આલ્કાઇલ ક્લોરાઇડ અને સૌથી વધારે કોનું હોય આલ્કાઇલ આયોડાઇડ. કારણ કે આલ્કાઇલ સમૂહ સરખો હશે પરંતુ તેની સાથે જોડાયેલ હેલોજન હોય તેનું કદ જોવાનું. ત્યારબાદ આગળ વાત કરીએ કે ડાયહેલોએરિનમાં હવે આપણે કોઈ પણ એવા એરોમેટિક રિંગ લઈએ કે જેની સાથે બે હેલોજન જોડાયેલા હોય તેને કહેશું ડાયહેલોએરિન. ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય. ધારો કે ડાયહેલોની અંદર 3 પ્રકારના સમઘટકો હોય ઓર્થો, મેટા અને પેરા. તો ત્રણેયમાં લગભગ ઉત્કલન બિંદુ કેવા હશે સમાન હશે. તો અહીં તમે જોઈ શકો છો 1,2 ડાયક્લોરોબેન્ઝીન, 1,3 ડાયક્લોરોબેન્ઝીન અને 1,4 ડાયક્લોરોબેન્ઝીન ઓર્થો, મેટા અને પેરા. તો લગભગ બધાના ઉત્કલન બિંદુ સમાન હશે એટલે કે એપ્રોક્સિમેટ સાવ નજીક હશે. જો અહીં તમે જોશો ઓર્થોનું 453 કેલ્વિન, અહીં 446 કેલ્વિન અને 448 કેલ્વિન એટલે અંદાજિત લગભગ કેવા સમાન. પરંતુ ગલન બિંદુની વાત કરીએ તો પેરા સમઘટકનું ગલન બિંદુ વધારે હશે કોના કરતા ઓર્થો અને મેટા કરતા. પેરાનું કેવું હોય વધારે હશે એટલે કે અહીં. કેમ તો કે ઓર્થો અને મેટા સમઘટકની સરખામણીમાં સ્ફટિક લેટિસ પેરાને વધુ સારી રીતે ગોઠવાઈ શકે. વધુ સારી રીતે એ સ્ફટિક લેટિસ ગોઠવાઈ શકે માટે પેરા સમઘટકનું ગલન બિંદુ રહ્યું એ ઓર્થો અને પેરા કરતા કેવું હશે ઓર્થો અને મેટા કરતા કેવો હશે વધારે હશે. તમે જોઈ શકો છો 256 249 એપ્રોક્સિમેટ હશે પરંતુ પેરા પોઝિશન રહ્યું એનું તમે ડાયરેક્ટ જોશો વધી દેખાય 323 કેલ્વિન એટલે ઘણું બધું વધારે. તો એના માટેનો જવાબદાર કારણ કહી શકાય કે સારી રીતે ગોઠવાઈ શકે એની સ્ફટિક લેટિસ. રેડી? એટલે આ રીતે તમને કોઈ પણ એમસીક્યુ ની અંદર તમારે ઉત્કલન બિંદુનો ક્રમ ગોઠવવાનો થાય તો નિયમને આધીન સ્ટેપ બાય સ્ટેપ બધું જોવાનું. કાર્બનની સંખ્યા જોવાની, હેલોજન પરમાણુની સંખ્યા જોવાની અને આ રીતે તમે એને યોગ્ય ક્રમમાં તમે ગોઠવી શકો. તો મિત્રો તમને ઉત્કલન બિંદુનો ક્રમ કઈ રીતે ગોતાય તો એનો એક આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ. તમને અહીં કીધું કે ઉત્કલન બિંદુને ઉતરતા ક્રમમાં ગોઠવો. તમને આવા અલગ અલગ સંયોજનો આપેલા હોય કે બ્રોમોઇથેન, બ્રોમોફોર્મ, ક્લોરોમિથેન અને ડાયબ્રોમોમિથેન.
બીજું એક્ઝામ્પલ આપ્યું છે 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરોબ્યુટેન. તો ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા સૌથી વધારે ઉત્કલ બિંદુ કોનું હશે, અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં હોય એટલે સૌથી મોટું, ત્યારબાદ નાનું, એનાથી નાનું, એ રીતે આપણે ક્રમમાં ગોઠવવું પડે. તો તમે સૌથી પહેલા બધાના સંયોજનના તમે સૂત્ર બનાવી લો. સૂત્ર લખ્યાનું બ્રોમો ઇથેન, 2 કાર્બન ધરાવતો આલ્કેન, બ્રોમો ઇથેન. ત્યારબાદ બ્રોમોફોર્મ, ક્લોરોફોર્મ નું આપણે એક્ઝામ્પલ જોયું હતું. 1 કાર્બન સાથે 3 ક્લોરીન હોય તેને આપણે કે ક્લોરોફોર્મ, બ્રોમિન હોય તેને કે બ્રોમોફોર્મ. એટલે 1 કાર્બન હાઇડ્રોજન સાથે કેટલા 3 બ્રોમિન હશે એને કહેવાય બ્રોમોફોર્મ. ક્લોરોમિથેન, 1 કાર્બન ધરાવતો આલ્કેન, ક્લોરોમિથેન. અને ડાયબ્રોમોમિથેન, 1 કાર્બન ધરાવતો પણ ડાયબ્રોમિન. સૌથી પહેલા આપણે સૌથી વધુ ઉત્કલ બિંદુ કોનું હોય તો તમને નિયમો ખબર હોવી જોઈએ કે જેમ હેલોજન પરમાણુ મોટો હોય તેમ તેનું ઉત્કલ બિંદુ મોટું. તો અહીં તમે જોશો કે બ્રોમિન કાપેલા, અહીંયા ક્લોરીન આપ્યું છે. ક્લોરીન કરતા બ્રોમિનનું ઉત્કલ બિંદુ હંમેશા કેવું હશે, મોટું હશે. હવે બ્રોમિન ની અંદર તમે જુઓ તો એમાં પણ તમારે જોવાનું કે બ્રોમિન ની સંખ્યા વધુ હોય તેમ ઉત્કલ બિંદુ કેવું હોય, વધારે હોય. તમે અહીં જોશો તો અહીં 1 જ બ્રોમિન, અહીં જોશો તો 3 બ્રોમિન, અહીં જોશો તો 2 બ્રોમિન. તો આ 3 બ્રોમિન, કારણ કે ક્લોરીન કરતા બ્રોમિન નું આણ્વીય દળ વધુ હોય એટલે ઉત્કલ બિંદુ વધારે હશે. તો આ 3 બ્રોમિન જે રહ્યા એમાંય સૌથી વધુ કોનો તો ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી પહેલા પહેલો ક્રમ કોનો આવશે તો 3 બ્રોમિન હોય તેનું ઉત્કલ બિંદુ સૌથી વધારે હશે એટલે આ તમારો પહેલો નંબર આવશે, જેનું નામ બ્રોમોફોર્મ. એટલે તમારે ક્રમ જ લખવો હોય ઉતરતો ક્રમ તો તમારે લાઈનમાં બતાવી દેવાનું બ્રોમોફોર્મ સૌથી વધારે કોના કરતા. હવે એથી લોએસ્ટ સેકન્ડ નંબરે કોણ આવશે તો આમાં 3 બ્રોમિન હતા. હવે 2 બ્રોમિન ધરાવતું એવું કયું તો ડાયબ્રોમોમિથેન, જેની અંદર 2 બ્રોમિન હોય એટલે ઉત્કલ બિંદુ ઘટશે એટલે આવશે ડાયબ્રોમોમિથેન. ત્યારબાદ 1 બ્રોમિન હોય તેવું એટલે કોણ થશે બ્રોમોઇથેન. અને સૌથી લાસ્ટ જે ક્લોરીન કરતા બ્રોમિન નું પદ મોટું હોય એટલે ઉત્કલ બિંદુ વધારે હતા એટલે સૌથી લાસ્ટમાં કોણ આવશે ક્લોરોમિથેન. આ રીતે તમે ક્રમમાં ગોઠવીને ઉત્કલ બિંદુનો ક્રમ તમે દર્શાવી શકો. એટલે તમારે ધારો કે ઓપ્શનની અંદર 4 3 2 1 એ રીતે આપેલા હોય તો એ રીતે પણ તમે દર્શાવી શકાય, પણ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. એવું જ આપણે બાજુમાં એની વાત કરીએ 1 ક્લોરોપ્રોપેન. તો પેલું આપણે લખીએ 1 ક્લોરોપ્રોપેન, 3 કાર્બન ધરાવતા હોય 1 2 3, 1 ઉપર ક્લોરીન, 1 ક્લોરોપ્રોપેન. ત્યારબાદ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ, અને તેથી બીજા ઉપર એક મિથાઈલની શાખા પડતી હોય એને કહેવાય આઇસો. 3 કાર્બન એટલે પ્રોપાઇલ, આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને ત્રીજું 1 ક્લોરોબ્યુટેન, 1 2 3 4 બ્યુટેન. 1 ઉપર ક્લોરીન મૂકીએ તો 1 ક્લોરો. આને ઉત્તરતા ક્રમમાં મૂકવું હોય તો સૌથી વધારે ઉત્કલ બિંદુ કોનું હશે તો જોવાનું કે હેલોજન પરમાણુની સંખ્યા
બધાની અંદર એક જ અને બધામાં ક્લોરીન. આમાં પણ એક ક્લોરીન, અહીં પણ એક ક્લોરીન, અહીં પણ એક ક્લોરીન. તો તમારે જોવાનું થાય કાર્બનની સંખ્યા. જેમ જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. આમાં 3 કાર્બન, આમાં પણ 3 કાર્બન અને આમાં 4 કાર્બન. તો સૌથી વધુ કાર્બન ધરાવતું હોય તેનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હશે. એટલે અહીં સૌથી વધારે ઉત્કલન બિંદુ, કારણ કે ઉતરતો ક્રમ લખવો હોય તો સૌથી વધારે કોનું હશે? 1-chlorobutan. 1-chlorobutan સૌથી વધારે છે. હવે આની અંદર ક્લોરીન, આમાં પણ ક્લોરીન, આમાં 3 કાર્બન, આમાં પણ 3 કાર્બન. તો તમને નિયમ ખબર હોય છે કે 1 ડિગ્રી થી 2 ડિગ્રી ને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ તેમ ઉત્કલન બિંદુ ઘટે, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટે. તો તમે જોશો તો આ ક્લોરીન જે કાર્બન સાથે જોડાય, એક જ કાર્બન સાથે જોડાય 1 ડિગ્રી, અને અહીં ક્લોરીન જે કાર્બન સાથે જોડાય તે બીજા 2 કાર્બન સાથે જોડાય એટલે 2 ડિગ્રી. તો 1 ડિગ્રી હોય તેનું ઉત્કલન બિંદુ વધારે હોય અને 2 ડિગ્રી હોય તેનું ઉત્કલન બિંદુ ઘટે. એટલે આ બંનેમાંથી વધારે કોનું થશે? તો કે 1 ડિગ્રી હોય તે, એટલે કે ક્લોરોપ્રોપેન. એટલે થશે 1-chloropropan. અને સૌથી લાસ્ટ આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો તમને ખ્યાલ આવી જશે કે પ્રોપેન ની અંદર 3 કાર્બન હોય અને બ્યુટેન ની અંદર 4 કાર્બન હોય. તો 4 કાર્બન ધરાવતો હોય એક જ ક્લોરીન હોય તો ઉત્કલન બિંદુ સૌથી વધારે થશે. પરંતુ આની અંદર બંનેમાં 3 કાર્બન ને એક જ હેલોજન હોય તો એની અંદર પર તમારે નિયમ ખબર છે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. તો આ રીતે તમે કોઈ પણ ક્રમ આપેલો હોય તમારે નિયમને આધીન કે બધાની અંદર કાર્બન અને હેલોજનની સંખ્યા સરખી હોય તો 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી યાદ રાખો. બાકી કાર્બન અલગ અલગ હોય તો જેનું કાર્બનની સંખ્યા વધારે તેનું ઉત્કલન બિંદુ વધારે. અને ખાસ કરીને હેલોજન હોય તો હેલોજનની અંદર પણ જો કે અલગ અલગ પ્રકારના હેલોજન આપેલા હોય પણ આલ્કાઇલ સમૂહ સરખા હોય તો હેલોજનનું કદ જેટલું વધે તેનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? વધુ હોય. તો આ રીતે ખાસ ઝડપથી બંધારણ દોરી અને તમે નિયમને આધીન કઈ રીતે ક્રમમાં ગોઠવી શકાય તે તમે રફકામની અંદર ઝડપથી કરીને તમે યોગ્ય રીતે આન્સર MCQ માં ભૂલ ન પડે એ રીતે તમારે ગોતી